માંડવીના દોડવા એવડા મોટા મોટા છે. આમ જો આઈની નથી, રાજસ્થાનની માંડવી છે. કેમ છો બધા? મજામાં? અને આજે છે ને અમે જઈએ છીએ એક કંપનીએ ઉપર. આ અમારે પ્રદીપભાઈ છે, મોટું દેખાડે ભાઈ. આ અમારે પ્રદીપભાઈ છે. અમારે સુરેશભાઈ. ના રેવા દો, મોટું બતાવે. હાલો ગાઈસ, વેલકમ ટુ માય YouTube ચેનલ વિવેક વ્લોગર 007. એવું કઈ નથી, એવું નામ જ નથી. એમણે ફાકા મૂકતો હોયો ગયો સુરો. અને ભાઈ જો એક જણો હજી અહીંયા હાથ ધોવે છે. શું નામ છે ભાઈ તારું? હા, શિવમ. નાની નાની રૂમો આપે. જો આ એક રૂમમાં 4-5 જણા રહેતા હોય. આ બધા એમ કહે ને કે રૂમ રાખીને રહીએ, એવી રીતના કંપનીમાં રૂમ હોય, 4-5 જણા રહેતા હોય. અમારે કાનભાઈ અહીંયા ભક્તિ કરે છે, બરાબર ને કાનભાઈ? અમારે કાનભાઈ અહીંયા ભક્તિ કરી રહ્યા છે અત્યારે. આમરે તો ભાઈ આ રૂમમાં અમે 6 જણા રહેતા. 7 વર્ષ રહ્યા આ રૂમની અંદર. હવે તો અમે ભગવાનની દયાથી ભાડે મકાન રાખી રાજકોટ રહેવા વહી ગયા સિટીના. અને નકર આ રૂમની અંદર અમે 5 થી 6 જણા રહેતા. 7 વર્ષ લગન આ રૂમની અંદર અમે રહ્યા. અને પછી અમે અહીંયા ફેમિલીને લઈને આવ્યા એવું છે. અને આ જો આવી રીતના અહીંયા છે ને આ બધી અહીંયા ખોલ્યું જ છે. આ બધી નાની રૂમો બધી ઠેકાણે. એ અમારા નાગેન્દ્રભાઈ છે. આ નાગેન્દ્ર શું કરે છે? નાગેન્દ્ર દાળ નીકાળે છે. હા જો આવી રીતના બધા રસોઈ બનાવીને અહીં રહીએ. અમે હવે જઈએ ઘર બાજુ. આવું છે ભાઈ કંપનીમાં. સંડાસ બાથરૂમ એક બાજુના, અહીંયા પાછા આ બીજી બાજુના. અમારે ભાઈ આગળ જાય છે અને આપણે હવે જઈએ ઘર તરફ. હાલો આપણે નીકળીએ હવે ઘર બાજુ અને પછી ઘરે જઈને વ્લોગ કરીએ કન્ટિન્યુ. તો આપણે માંડ ઘેરે પૂગી ગયા છીએ. એટલે માંડ તો પૂગ્યા નથી, પણ એમાં હું ભૂખ લાગી હોય. ટ્રાફિક અત્યારે રાજકોટનું ભાઈ ગજબનું હો, બરાબર ને? માંડ જ કહેવાય ને. ટ્રાફિક એવડું છે ને એની તમે વાત જવા દો. જ્યાંથી ગાડી નીકળે એમ નથી, એવું ટ્રાફિક થઈ ગયું. બધી બાજુ રસ્તા ખોદાઈ ગયા છે. અને પ્લસમાં થોડોક વરસાદ થાય ને એટલે માદણું. હા, ગરમી. અને વરસાદ આવતો નથી. વરસાદ તમારી બાજુ ક્યાંય હોય ને ભાઈ તો ધક્કો મારીને આ બાજુ મોકલો. વરસાદની ફૂલ જરૂરત છે. રોટલી બને છે મસ્ત મજાની, ફુલકા રોટલી. પછી બીજું શું બને? દાળ ભાત ને શાક ને રોટલી. મસ્ત મજાના દાળ ભાત રોટલી. ને આમાં શું છે? ઓહ, મારા હાટું સ્પેશિયલ કારેલાનું શાક બનાવ્યું છે. આપને આવું જ હે? આખા ભરેલા મરચાં ને દેશી બધું જમવાનું છે, કાઠિયાવાડી સ્ટાઇલમાં. બરાબર ને? કાઠિયાવાડી સ્ટાઇલ જ કહેવાય ને. હા, હાલો તો હવે આપણે થોડુંક વારું પાણી કરી લઈએ અને પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. બરાબર ને ભાઈ? ભૂખ લાગી બાપા, લાગી છે ને. અને હું આ વિડીયો બનાવું ને મારી પાછળ ઉભા બોલો ગ્લાસ લઈ કે હા અહીંથી આમ હટે તો હું અહીંથી આમ જાઉં. કેમ કે આપણી કાયા થોડીક રહી હાથી જેવી, ઊભા રહી જાય એટલે રસ્તો રોકાય. બરાબર ને? કેવું આપણે ઈ શું વળી લગનમાં ડિસ્કા કરવા જવું એવું? ગાડીમાં ડિસ્કા કરવા જવું એમ કે? લગનમાં ડિસ્કા કરવા જવું એમ નથી કહેતી. હવે અમે જઈએ હસુબેનને ચક્કર મારવા લઈ જઈએ જમી કરવી. અમે અહીંયા બજારમાં પૂકી ગયા પણ આખી બજાર બંધ થઈ ગઈ છે અને વાગી ગયા છે 10 જેવું વાગ્યું.
પણ 10 વાગે હાપરની બજાર એટલે પોપો પડી જાય એવું છે સમજો. આ બધી દુકાનો બંધ છે પણ આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે એટલે અહીંથી જે ઓલા વર્કરો ને બધા નીકળતા હોય કારખાનામાં કામ કરવા વાળા એ બધા અહીંયા દેખાય. બાકી બધું અત્યારે બંધ થઈ ગયું. એકાદ બે પાનના ગલ્લા છે. અને હવે અમે આમ જઈએ છીએ પ્રગતિ મોલ બાજુ, ત્યાં હું ખુલ્લું હોય બરાબર ને. હા અમે અહીંયા આવી ગયા પ્રગતિ મોલે, તો પ્રગતિ મોલે બધું બંધ થઈ ગયું છે. આખો મોલ છે. સાપર વેરાવળમાં રહેતા હોય એને જોયો હોય અને રાજકોટ વાળાએ જોયો હોય કદાચ. બહુ મોટો બધો મોલ છે પણ બધું બંધ થઈ ગયું છે અત્યારે. શું 10 વાગે કે બંધ થયો છે? હા 10 વાગે બંધ નથી છે. અત્યારે 10 વાગ્યા બંધ થઈ ગયું. સોડાની ને એવી બધી દુકાનો બંધ છે ને એટલે અમારે હસુબેન જો અહીં રિહાઈને બેઠા હતા. હવે પાછો વિડીયો ચાલુ કર્યો ને તો અહીંયા આવી ગઈ નહીં. હા હા એ રિહાન ની આવે કે સોડાની દુકાન બધી બંધ. હવે 10 વાગે કે દુકાન તો બંધ જ હોય ને. આવું હે અમારે હસુબેન નું. આજે ઘણો ટાઈમ પછી છે ને અમે અહીંયા પ્રગતિ મોલ આવ્યા છીએ જો. પણ મોલ અત્યારે તો આખો બંધ થઈ ગયો હોય અને બાકી અહીં બધું બેહવા વાળા હોય. અમારે જો હસુબેન જો તો ઓલું હોય ને માકા વાળું તેને મજા આવે હાલવાની. ગાડીઓ છે તો ગાડીઓ ચડાવવાનું હોય ને એમાં એને બીક લાગે. એને એમ છે કે હું આમાં જ પડી જાય હો. બીતી હાલે. હા હા એ ગાડીએ ચડાવવાને. હા હા એ ગાડીઓ ચડાવવાનું હોય ને અહીંથી આમ ગાડી ચડાવે. હા સમજાઈ ગયું. હા પછી અમે આવી ગયા. અમારે હસુબેન ને માંડવી ખાવી હતી ને એટલે. અને આ માંડવીના ડોડવા એવડા મોટા મોટા છે. આમ જો આઈની નથી, રાજસ્થાનની માંડવી છે. હજી આપણે તો અહીંયા આવી ના હોય પણ આ રાજસ્થાનની જો કેવડા કેવડા ડોડવા. આ મોબાઈલમાં કદાચ નાના નાના લાગતા છે બન. આમ તમે આને રિયલમાં જોવું ને તો આ બહુ મોટા મોટા ડોડવા છે. અહીંયા આપણી માંડવી શેકાઈ છે ઓરા. સાયકલ જ લઈ જવાની ને ઘરે જઈને પછી શેકી અને 11-12 વાગે 12 વાગે જાય ને પ્લસમાં આપણી પાસે પાછું આવું હોય નહીં ને શેકવાનું બળી જાય. ઓલો ગામડે હતા ને ત્યાં ઓલા ખાલી એમણે પાથરા નાખી દેતા ને તોય શેકાઈ જતી. આગળ અલગ હે ને મોલ પહેરવાનું કે સગડી હે એ અલગ નથી. તમે કોઈ દી ચા હોટલે ચા પીધી? નહીં ફૂકણી કહેવાય એને. મોટર હે બ્લોવર છે બ્લોવર. એનાથી હવામાં જાય ને એટલે એ આટલો તફાવત તારામાં ને મારામાં છે. આવું કઈ થોડું જોઈએ. હું કઈ હોટલમાં ચા પીવા રખડતા હોય એ રખડતા ના હોય પણ ક્યારેક તો ભાડ્યું હોય ને એટલું. એવું ના ધ્યાન એ બધે. તો અમે માંડવી લઈને ભૂકી ગયા ઘેરે અને અહીંયા હવે બધા બેસી ગયા છે માંડવી ખાવા. હાલો બધા વહી આવો. મોબાઈલ બોલાવો. અને આ બાળી નથી નાખી ને કાળી કાળી માહી જેવી માંડવી કરી નાખી છે. કઈ વાંધો નહીં તો એ તો ખવાઈ જાય. હાલો તો મળીએ આપણે બીજા નવા વ્લોગમાં. તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો. ગુડ નાઇટ.